રાજકોટ જિલ્લામાં હર ઘર તિરંગા અંતર્ગત આઝાદીના રંગમાં રંગાયું છે, જ્યારે જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોળા, ગોંડલમાં પણ પ્રશાસન દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। રાજ્ય સરકાર દ્વારા 15મી ઓગસ્ટ આઝાદીનો દિવસ હોય ત્યારે હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે અને પ્રશાસન દ્વારા શહેરોમાં ભવ્ય તિરંગા યાત્રાની પ્રસ્થાન લઈને ગુજરાતમાં મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે। હર ઘર તિરંગા અંતર્ગત જેતપુરમાં પણ આજે ધારાસભ્ય જયસિંહ રાદડિયાની આગેવાનીમાં શહેરના પોલીસ ગ્રાઉન્ડથી તિરંગા યાત્રા યોજાઈ, જેમાં ધારાસભ્ય જયસિંહ રાદડિયા પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા। યાત્રા શહેરના તીનબત્તી ચોક સ્ટેન્ડ થઈને જ સ્વામિનારાયણ મંદિર સુધી યોજાઈ। સ્વામિનારાયણ મંદિર ખાતે આ યાત્રા પરિપૂર્ણ થઈ હતી। આ યાત્રામાં જેમ મામલતદાર સ્ટાફ, જેતપુર પોલીસ સ્ટાફ, નગરપાલિકા સ્ટાફ, શહેરની તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ હજારોની સંખ્યામાં જોડાયા અને ભારત માતા કી જયના નારા લગાવી આઝાદીના રંગમાં રંગાયા। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશની અંદર 15મી ઓગસ્ટથી પહેલાં સમગ્ર દેશની અંદર હર ઘર તિરંગા અને દરેક તાલુકા મથકોએ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે જેતપુર નવાગઢ નગરપાલિકા અને જેતપુર તાલુકા વહીવટી તંત્ર દ્વારા આજે જેતપુરના આંગણે જેતપુર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થવા માટે જઈ રહ્યું છે। સમગ્ર દેશવાસીઓને 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને વહીવટી તંત્ર અને ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તાઓ દ્વારા ઘર ઘર તિરંગા લગાવી અને તિરંગાનું સન્માન જળવાય અને દેશભક્તિનો માહોલ બને એ માટે સંગઠનથી લઈ વહીવટી તંત્ર અને સ્કૂલના બાળકો દ્વારા આજે શહેરની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, જેતપુર।